રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। વન અને પર્યાવરણ તેમજ વાહન વ્યવહાર વિભાગની જવાબદારી સોંપી છે એમને। ચાર્જ સંભાળતા જ પ્રવીણ માળીએ ચેમ્બરની બહાર બેનરો લગાવ્યા હતા। પુસ્તકોનું દાન એ જ શ્રેષ્ઠ સન્માનના બેનરો ચેમ્બરની બહાર લગાવવામાં આવ્યા। રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ લેવાનું સૌભાગ્ય મળ્યું। તેમણે કહ્યું કે સીએમની ટીમમાં મંત્રી તરીકે ચાર્જ લેવાનો અવસર મળ્યો છે। વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધવાનું છે। વિભાગનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે। વાઇલ્ડ લાઇફ એક્ટનો પણ અભ્યાસ કર્યો છે। કાર્બન ન્યુટ્રલની દિશામાં કામ કરવાનું છે। ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અનેક કામ કરવાનું છે। રાજ્યકક્ષાના મંત્રી તરીકે પ્રવીણભાઈ માળી આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। પ્રવીણભાઈ સાથે વાતચીત કરીશું। પ્રવીણભાઈ, શું પ્રથમ પ્રતિક્રિયા રહેશે આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે? પહેલાં ધારાસભ્ય તરીકે ને અત્યારે મંત્રી તરીકે આ વિભાગની બારીકાઈથી જે નરેન્દ્રભાઈએ જે સપના જોયા છે ગુજરાત માટે, ભૂપેન્દ્રભાઈ જોયેલા છે, એ વિકાસની યાત્રાને આગળ વધવાનું કામ આ મંત્રાલય દ્વારા અમે કરવાના છીએ। આજે આ અવસર જે મને મળ્યો છે એ સંપૂર્ણ મારો પ્રયાસ એ રહેશે કે આ ડિપાર્ટમેન્ટને પૂરતો ન્યાય મળે, જનહિત સુધી, જન લોકો સુધી આપણે સારી રીતે પહોંચી શકીએ, છેવાડાના માનવી સુધી પહોંચી શકીએ, એ પ્રમાણનો મારો પ્રયાસ રહેશે। મહત્વના મંત્રાલય છે વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને ટ્રાન્સપોર્ટ। શું એવી પ્રથમ તૈયારીઓ છે કે આ ત્રણ વિભાગમાં એવી કામ કરવું છે કે જે કાયમી આપણા જીવનમાં એક સંભાળનું બની રહે? મને એમ લાગે કે જીવન જેમ સૂરજ વગર જીવન શક્ય નથી, એમ જળવાયુ પરિવર્તનની જે ચેલેન્જ છે એ ચેલેન્જને મેં હાથ ઉપર લઈ અને એની ઉપર કામ કરવાની પૂરેપૂરું સંકલ્પબદ્ધ છું। જે રીતે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એને ન્યુટ્રલ કેવી રીતે કરી શકાય એ પ્રકારની દિશાની અંદર કામ કરવાનું છે। આજથી કયો એવો નિર્ણય લઈ રહ્યા છો જે દૂરંદેશી સાબિત થશે? મને એમ લાગે છે કે ઘણા બધા એવા નિર્ણયો છે કે જે મારા જીવનની અંદર ઉતારવાનો પ્રયાસ કર્યો। નરેન્દ્રભાઈનું જીવન જોઈએ ને તો એ જ દિશાની અંદર કામ કરી રહ્યા છે અને આપણે આગળ વધવાના છીએ। સૌને હું શુભકામનાઓ પાઠવું, 6.5 કરોડથી વધુ જનતાઓના શુભકામનાઓ પાઠવું છું। માળી હતા, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે અનેક વિષયો છે, તે વિષયો ઉપર તેઓએ સંપૂર્ણ અભ્યાસ સાથે આજથી જ વિધિવત રીતે કામગીરી જે છે તે આરંભી છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પના ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।